જય અર્બુદા મિત્રો, હું એનડી ચૌધરી હવે આદરણીય વિપુલભાઈ ચૌધરી સાહેબની અર્બુદા સેવા સમિતિના ગુજરાતના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી રૂપે સમાજને સંગઠિત કરવા એક વોઇસ મેસેજ મોકલું છું. ઘણા લોકોને નવા નવા વિચાર આવશે. એમની એમ થશે કે અર્બુદા સેના હતી ત્યાં સુધી આપ મૌન રહ્યા હતા, અખિલ યોજના ભવન બનતું હતું ત્યારે મૌન રહ્યા હતા. તો હવે અર્બુદા સેવા સમિતિની સાથે કેમ જોડાયા? મિત્રો, સમાજ સેવાના દરેક ઉદ્દેશો અને એ ઉદ્દેશો પાછળનો આશય એ જોઈ વિચારી તમે, હું ને સમાજના સર્વે વડીલો નિર્ણય લેતા હોય છીએ. અર્બુદા સેવા સમિતિના વિચારો, એની કામગીરી, એની ભવિષ્યની રૂપરેખા એ બધું જોયા પછી મને થયું કે આ સંગઠનમાં આપણાથી થતા બધા પ્રયત્નો કરી લઈએ. મિત્રો, સમાજના સંગઠનનું મહત્વ શું? જો રાજકીય રીતે જોવા જઈએ તો ક્ષત્રિય ઠાકોર સમાજનું સંગઠન બન્યું, રાજકીય પક્ષોએ નમતું આલવું પડ્યું અને અલ્પેશભાઈ ઠાકોર સાહેબને અને એમના મિત્રોને ટિકિટ આપવી પડી. પાટીદાર સમાજનું આંદોલન કર્યું, હાર્દિક પટેલ સાહેબ વગેરે મિત્રોએ સમાજને એમને સપોર્ટ આપ્યો. એમનું પણ જેટલા લોકોએ માગી એમને ટિકિટ આપવી પડી. જિજ્ઞેશ મેવાણી સાહેબ, કારણ કે ધારાસભ્ય હોય એટલે આપણે માન સન્માનથી દરેક વડીલોને બોલાવવું પડે. એમને આંદોલન કર્યું એમના સમાજનું, એ પણ ધારાસભ્ય બન્યા. હવે ઓજના ચૌધરી સમાજ એવો શક્તિશાળી સમાજ છે કે જો એનો રાજકીય લાભ લેવો હોય, સામાજિક લાભ લેવો હોય, જુદા જુદા વિષયોમાં લાભ લેવો હોય તો સંગઠિત થવું જરૂરી છે. આપણા સમાજને વિવિધ રાજકીય માણસોએ પોતાના સ્વાર્થ ખાતર અલગ અલગ દિશામાં વારી અને માયકોંગલો કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે કેશુબાપાની સરકાર હતી, વિપુલભાઈ ધારાસભ્ય હતા, મહેન્દ્રભાઈ પટેલ બાયડથી હતા, રમીલાબેન દેસાઈ હતા, હરજીવનભાઈ પટેલ હતા, આવા પરબત કાકા હતા, આવા અનેક ધારાસભ્યો હતા અને સંસદ સભ્યો પણ હતા. આપણે 2 સંસદની સીટ જીતી શકીએ એવા છીએ, સાબરકાંઠા અને બનાસકાંઠા. પણ ધીરે ધીરે આપણી પરિસ્થિતિ બગડતી જાય. એનું એકમાત્ર કારણ રાજકીય ઈર્ષ્યા. હું આગળ જઉં પણ કોઈને આગળ ન જવા દઉં એવી ભાવના અને અમુક નેતાઓની લાલચ. પણ મિત્રો, સમાજ સંગઠિત કરીશું તો આપણે આ બધી જ જે અપેક્ષાઓ છે, આપણી જે માગણીઓ છે, એ કોઈ પણ રાજકીય પક્ષના આપ્યા વગર છૂટકો નથી. મિત્રો, આ બધું જોત હું દરેક સમાજના આગેવાનો સાથે કામ કર્યું છે અને આ કામ કર્યા પછી આ મિત્રોના સાથે આર્થિક, સામાજિક, ધંધાકીય પણ સંકળાયેલો છું. પણ દરેકની ક્ષમતાની મને ખબર છે. આપણે ઘણી વાર સાંભળીએ છીએ દરેક જિલ્લામાં દરેક સમાજના આગેવાનો હોય, દરેક ગોળના કે દેખો દેખો કોણ આયા, ફલાણા ભાઈ શેર આયા, પણ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે કોઈ સમાજનું થતું નથી. અને રાજકીય આગેવાનો તો એવું કહે છે કે ભાઈ હું સમાજના સાથે વોટ લેવા માટે આવી શકું, પણ સમાજની વિવિધ માગણીઓ હોય એટલે એમને એમનું હાઈકમાન્ડ, દરેક પક્ષની વાત કરું છું,
એમનો ડર લાગતો હોય છે, એમની સત્તા જતી રહે એનો ડર લાગતો હોય છે, સમાજ ક્યાંય કામ કરવામાં ડર લાગે છે. પણ જો એમના કોઈ ફાઇનલ ઓથોરિટી કે ધંધાના હિતવાળા હોય તો કેવું કામ કરી દે છે, તરત નિર્ણય લેવાઈ જાય છે. મારે જુદી જુદી વાત કરવી છે, પણ હું સમાજના બધા આગેવાનોમાં વિપુલભાઈ ચૌધરી સાથે કેમ સંકળાયો? તો પહેલી વાત કરું કે મારે કોઈ હોદ્દાની અપેક્ષા નથી, છે પણ નહીં અને ભવિષ્યમાં નથી. પણ વિપુલભાઈ સાહેબે વાત કરી કે ભાઈ જો જોડે નહીં રહીને કામ કરીએ તો સમાજ ક્યાંક ધકેલાઈ જશે. હવે સંગઠનની વાતની એટલા માટે જરૂર છે કે સંસ્થાઓ તો જીવન બી શીખે. જેમ ચૌધરી સંસ્થા બનાવી, આપણા સમાજની અનેક સંસ્થાઓ જુદા જુદા જિલ્લાઓમાં કાર્યરત છે. હમણાં આપણું વજના ચૌધરી ભવન, વજના ચૌધરી સમાજનું વિશ્વ વજના ચૌધરી ધામ પણ બની રહ્યું છે, એ પણ સરસ છે. પણ આ સમાજને જાગૃત કોણે કર્યો? આ સમાજની મુખ્ય જીવાદોરી સમાન કયો પરિવાર હતો? તો સ્વર્ગસ્થ માનસીભાઈ પૃથ્વીરાજ પટેલે શ્વેત ક્રાંતિ લાવી, આ સમાજને આર્થિક રીતે મજબૂત થાય એવી વ્યવસ્થા કરી, ડેરી બનાવી. અત્યારે જે લોકો જુદી જુદી સંસ્થાઓમાં હોદ્દા લેવા માંગે છે ને, સ્વર્ગસ્થ માનસીભાઈએ વિસનગરમાં આદર્શ સંસ્થાની સ્થાપના કરી, સમાજના જુદા જુદા આગેવાનોને સાથે રાખીને. એમને કોઈ દિવસ હોદ્દા માટે પડાપડી કરી નથી. વર્ષો પહેલા એ આદર્શની આજે તમે જુઓ તો 200-250 કરોડનું ભવન છે. મિત્રો, સમાજના અનામતમાં કોનો કોનો રોલ હતો? તો એના માટે પણ તમે માવજીભાઈ પટેલથી જોઈ શકો ને કેશુબાપાની સરકારનો જે છેલ્લો ઠરાવ થયો એ વખતે વિપુલભાઈ ચૌધરીની સહી છે. એ પણ હું રાજકીય રીતે વાત નથી કરતો, પણ ઓન રેકોર્ડ તમે બક્ષીપંચ વિભાગમાંથી એનું કઢાઈ શકો, એમાં એમનો પણ રોલ છે. ગાંધીનગર JM ચૌધરી સ્કૂલની સામે આપણી જે કોલેજ બની, એ પણ જગ્યા ફાળવવામાં શંકરસિંહ વાઘેલા સાહેબની વખતમાં વિપુલભાઈ ચૌધરીનો સરકારમાં રોલ હતો ને, એમને પણ જગ્યા ફાળવી છે. મિત્રો, સમાજમાં જ્યારે કોઈ આફત આવે, કોઈ બનાવ બને કુકસ જેવો જુદી જુદી જગ્યાએ, કે કોઈ બેન દીકરીનો બનાવ બને, તો સમાજનો એક પણ આગેવાન, તમે દરેક જિલ્લાના સમાજના આગેવાનોને ફોન કરજો, તમને અનુભવ મળશે તો કે એમાં તો અમે શું કરીએ. કોઈ દીકરીએ બીજા સમાજમાં મેરેજ કરી લીધો હોય તો બધા મૌન થઈ જાય. આવી બધી ઉપાધિઓમાં ફક્ત ને ફક્ત વિપુલ ચૌધરીને કોલ કરીએ તો વિપુલ ચૌધરી સાહેબ એમનાથી થતું બધો પ્રયત્ન કરે, વકીલ રોકી લે, કાયદાકીય મદદ કરે, બીજી મદદ કરે, આર્થિક મદદ કરે. તમે આપણે વિશ્વ વજના ધામ ના અધ્યક્ષ MK ચૌધરી સાહેબ મારા વડીલ મિત્ર છે, બહુ સજ્જન માણસ છે. એ પૈસા આપી શકે પણ સમાજના કોઈને છોડાઈ શકે ખરા? એવું તમને લાગે છે કે સમાજનો બીજા કોઈ જિલ્લાના, મહેસાણા જિલ્લાના કે બનાસકાંઠા જિલ્લાના કોઈને છોડાઈ શકે એવું તમારા મગજમાં એવું બેસે છે? અને કોઈ એમ કે છોડાઈ શકે મને મારી રૂબરૂમાં ડિબેટમાં લાવજો, હું બધા જોડે કામ કર્યું છે સાબરકાંઠા બધા. એમના કેસોમાં જ અમે મદદ કરી છે જેટલાય લોકોના, તમને શું નામ દઈએ, પણ બધા આપણા વડીલો માનીને ચાલીએ. MK ચૌધરી સાહેબને તો પવિત્ર છે, એમના ઉપર તો કોઈ કેસ નથી. પણ એ સજ્જન માણસો, એ સમાજ માટે સંસ્થા બનાવી શકે, સમાજનું સંગઠન ન કરી શકે. એ સમાજ માટે પૈસા આપી શકે, પણ સમાજના જ અમુક માણસો એમનું બૂમ પાડે ને તો બિચારા સીતા માણસો એ કહે કે આ કોણ વિવાદમાં પડે. સમાજમાં દાન આપવા વાળા દાતાઓ અને પૈસા વાળાની સંસ્થા બની શકે, અને એ સારું પણ છે. પણ ગરીબને જો એ સંસ્થામાં સભાસદ બનવું છે તો એ શક્ય નથી. આ બધા ખૂબ વિચારો કર્યા પછી સમાજનું હિત ક્યાં? એક સંસ્થા સમાજની બને એ ખૂબ સારી વાત છે, 200-300 કરોડે. ઘણા લોકો એવી અફવાઓ કરે કે બીજી સંસ્થા નહીં બની શકે, સમાજ સંગઠિત નહીં થઈ શકે, ફલાણું આમ થઈ શકશે. પણ તમારા બાળકોની ભવિષ્ય માટે, તમારી કોઈ આફત આવે તો ટાળવા માટે તમે રોજ
ફોનનું 200 રૂપિયાનું રિચાર્જ કરાવો, ગાડીનું 1000 રૂપિયાનું પેટ્રોલ બારો, પણ ઘરના સભ્યો જેટલા હોય એટલા 100 રૂપિયા આપી અર્બુદા સેવા સમિતિ વિપુલ ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં જે બની રહી છે એના 100 રૂપિયા એટલે અત્યારે કંઈ નથી, મસાલાના પૈસા. એના સભાસદ બનજો અને તમને એનો QR કોડનું બધું મોકલીશું. ઘણા રોકવા પણ પ્રયત્ન કરશી, ઘણા અફવાઓ પણ કરશી, ઘણા એવું એ કહે છે કે ભાઈ વિપુલ ચૌધરી સરકારને પેલી એ નથી, પણ આ બધી અફવાઓ છે. એમને સરકાર સાથે પણ સારું ટ્યુનિંગ છે, કોઈ ગેરસમજ નથી. કોઈ એવું કહેતું હોય તો જ્યારે કે ત્યારે આપણે ડિબેટ કરશું. એટલે 100 રૂપિયા આપી તમે QR કોડથી સભાસદ બનજો. જો તમે સભાસદ નહીં બનો અને ગામમાં મિટિંગ કરવા આવી તો તમારા ઉપર રાજકીય પ્રેશર આવશે. જુદા જુદા તાલુકાઓમાં સ્થાનિક આગેવાનોને એવું લાગશે કે અમારું સ્થાન પેલી થઈ જશે, તો એ લોકો તમને સભાસદ નહીં બનવા દે. પણ તમે જો 100 રૂપિયા આપીને સભાસદ બનશો અને તમને એવો ડાઉટ પડે કે મારા 100 રૂપિયા ખોટા માર્ગે જશે, તો હું એનો વહીવટ કરતા નથી. એના જે આર્થિક વ્યવહાર સંભાળવાના છીએ બેચરભાઈ સાહેબ, ભાઈ જયશંકભાઈ ચરાડાથી અને ભાઈ આમજાથી જયેશભાઈ સંભાળવાના છે. પણ કોઈને એવું લાગે કે મારા 100 રૂપિયા ખોટી જગ્યાએ સભાસદ બનવાના વપરાઈ ગયા તો મારા જોડેથી પરત લઈ જજો પાવથી હાલી. હું પરત અપાઈશ અથવા તો હું મારા ઘરના આપીશ. મેં સમાજમાં આજ સુધી જેટલું કામ કર્યું મારાથી થતું શક્ય, મેં સમાજમાં કોઈનું દાન કદી ઉઘરાયું નથી. બધું કર્યું એ મારા પૈસે જ કર્યું છે. કોઈ એક માણસ એવું લઈને આવે કે મારા જોડે દાનની પાવતી લઈ ગયા હતા તો કહેજો, હું પરત આપી દઈશ, અથવા તો હું તમે કોઈ સજા ભોગવીશ. હું બાળકોના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતમાં ક્લાસ ગાંધીનગરમાં શરૂઆત કરનાર હું છું ને મેં એ વખતે જીતુભાઈ ચરાડાથી ને બધા ઘણા બધા સાક્ષી છે, આજે હયાત છે, વાલજીભાઈ બધા, એ વખતે 25 લાખ રૂપિયા મેં એકલાએ વાપર્યા હતા. લગભગ મારા ખ્યાલથી 2003-4 કે ભલા 2005-6માં. પછી ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના બધા કેમ્પ શરૂ થયા. UPSCની તૈયારી માટે દિલ્હી બાળકો હું લઈ જતો ને મારા ખર્ચે લઈ જતો, કોઈનો પૈસો ઉઘરાવતો નહીં. જુદા જુદા લોકોની ઈગો હટ થઈને ખોટી અફવાઓ મહેનત બધી વાર્તાઓ કરી અને બધું તંત્ર તોડીને કે આજે સમાજના 2-5 છોકરા IAS બની હોય, IPS બની ગયા હોય. આવું બધા લઈ નીકળ્યા છે કે અમે UPSC સેન્ટર બનાવીએ, ભવન બનાવીએ. પણ એ લોકોની જે લોકો સમાજની કામ કરે છે એમાં 3 પ્રકારના લોકો છે. એક પોતાની રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા અને સત્તામાં છે એટલે લોકો એમના સાથે છે. તાલુકામાં હોય, જિલ્લામાં હોય કે રાજ્યમાં હોય કે દેશમાં હોય, એ સત્તામાં હોય ત્યાં સુધી એમના લોકો છે. એમના જોડે પબ્લિક નથી. સમાજની પબ્લિક તો વિપુલ ચૌધરી સાહેબ જોડે છે. જ્યારે એ જેલમાં હતા તો પણ 50-50 હજાર માણસ ભેગું થતું, એ લાગણી છે એમના ઉપર. બીજું, એક લોકો એવા છે કે દાનની મોટી મોટી જાહેરાતો કરે કરોડો રૂપિયોની, પણ દાન આપવું નહીં, પછી હોદ્દો લઈ લઈને હોદ્દામાં એમનું દાન સેટ થઈ જાય. બીજા લોકોનું દાન લેવાનું, ઉઘરાવવાનું ને એમાં સંસ્થા બનાવવાની વહીવટ એમ ન કરવાનો. ત્રીજો વર્ગ એવો છે કે આજકાલ પૈસા આલવા માંગે છે અને પૈસા આપે છે, સારા માણસો જ છે. એમ કે સાહેબ સી, SK સાહેબ સી કે બીજા જે લોકો બોલ્યા છે, કરોડ 2 કરોડ 50 લાખ એ આપશી, પણ એ પૈસો વાળા માટે એમાં સભાસદ બની શકે. બનાસકાંઠાનો, સાબરકાંઠાનો, અરવલ્લીનો, ગાંધીનગરનો, પાટણનો, મહેસાણાનો કે કોઈ બોરિયાઈનો કે કોઈ ગુંજાનો કે કોઈ થરાદનો કે કોઈ લાખણીનો કે કોઈ રાધનપુરનો કે કોઈ અરવલ્લીના કોઈ મોડાસાનો છોકરો ગરીબ ઘરનો એમાં સભાસદ ન બની શકે. તો 51 લાખની ફી છે ભાઈ. અને એ સંસ્થા બને છે, ગૌરવવંતી સંસ્થા બને છે, એમાં આપણને વાંધો નથી. ભાઈ અભ્યાસ માટે બને છે. તમારા સમાજને સંગઠિત રાખવા નથી બનતી. તમારા સમાજને આફત આવે તો એને રોકવા માટે નથી બનતી. અને એવું નથી કે અભ્યાસ માટેની સંસ્થાઓ હોય એ સારી વસ્તુ છે, પણ સમાજમાં આફત ના આવે એવું કદી બન્યું નથી. મોટા મોટા સમાજમાં આવી છે. મોટા મોટા સમાજને તમે યાદ કરો. એટલે સમાજ સંગઠિત થાય, સમાજ સંગઠિત રહી અને ભલે કોઈ પણ પક્ષની વિચારધારા હોય, એમાં ભાજપમાં પણ રવાય, એમાં કોંગ્રેસમાં પણ રવાય, એમાં આમ આદમી પાર્ટીમાં પણ રવાય, એમાં તમારી કોઈ અપક્ષની પેલી હોય તો બી રવાય, પણ સમાજને સંગઠિત કરવા સભાસદ તો બનવું પડે.
કોઈ એક માણસ ગામની 25 પાવતીઓ શરમાઈને ફરવે એવે સંગઠનની જરૂર નથી, પણ વર્ષે 3 સંમેલન થાય કે 4-3 મહિને થાય, એ તારા સ્વેચ્છાએ બધા કામ ધંધો છોડીને અને અને એકતા બતાવી એની જરૂર છે. તમે જોજો નાના નાના સમાજો, ઠક્કર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, તમે રાવલ સમાજ હોય, પેલા રાવર સમાજ હોય, તમે નાના નાના અનુસૂચિત જાતિના સમાજનું સંગઠન હોય તો એમાં સમાજની મિટિંગ હોય, દરજી સમાજ તો બધા જ હોય. અમારા સમાજની મિટિંગ હતી, પણ આપણા સમાજમાં બધું કરીએ છીએ ને, પણ સમાજ માટે ભેગા થવાનું ધીરે ધીરે ઓછું થતું જાય છે. આમ તો આપણા સમાજ જેટલી એકતા કોઈ સમાજમાં નથી, પણ જુદા જુદા રાજકીય માણસો જુદી જુદી અપેક્ષાઓ એકબીજાના આક્ષેપ કરીને બદનામ કરી ને કર્યું. કોઈને આક્ષેપ પુરવાર ના કર્યા, કાલે મારા ઉપર પણ આક્ષેપ થશી, કારણ કે કોઈને નહીં ગમે તો મને જેલમાં ગાલશી. હા તો ભાઈ જવું એ પડે. આપણી માનસિકતા હોય કે જવું પડે, અમે 100 મહિનામાં 107,000 કેદી હોય છે. કોઈમાં આપણે એકલો જઈને નહીં બેસી રહેવાનું હતું. ગાંધીજી ગયા હતા, સરદાર વલ્લભભાઈ પટેલે ગયા હતા, ને બધાએ ગયા હતા. સંઘના કેટલા કાર્યકરો ગયા. એટલે સમાજ માટે બલિદાન આપવા માટે આપણે શરૂઆત તો કરવી પડશે. મને બનાસકાંઠાની સંગઠનની જવાબદારી આપી છે. હું આ પહેલો વોઇસ મેસેજ કરું છું, પછી હું ઘરે ઘરે સંપર્ક કરવાનો છું. હું ગામે ગામ શક્ય હોય તો મિટિંગ કરવાનો છું, પણ પહેલી મિટિંગ એટલા માટે નહીં કરું. જો મિટિંગ શરૂ કરીશ, લોકો જોડાશે એટલે એના ઉપર પ્રેશર આવશે. કોઈ રાજકીય આવશે, કોઈ સામાજિક આવશે, તમારું આ કરીને જતા રહેશે, તમારું આ કરીને જતા રહેશે. એટલે આપણે ઘણીવાર ભૂલા હું પણ પડ્યો છું ઉતાવળમાં, પણ ભૂલા ન પડીએ અને સંગઠન થાય. અને આ વખત નહીં પડીએ એટલા માટે કે જોડે વિપુલભાઈ સાહેબ છે, સમાજના લોકો છે. અત્યાર સુધી મારા મોબાઈલમાં ચૌધરી સમાજના લગભગ 3500 નંબર સેવ છે. ટોટલ તો મારો 12,000 નંબર સેવ છે. મેં લગભગ 3500માંથી મારું એવું માનવું છે કે મેં 2500 લોકોનો કોન્ટેક્ટ કર્યો ને એ બધાએ સભાસદ બનવા સંમત થયા છે. એટલે ઝુંબેશ હું ચલાવવાનો છું વિપુલભાઈની આગેવાનીમાં, બેચરભાઈ સાહેબની આગેવાનીમાં, જયેશને બધાને સાથે રાખી, સમાજના જુદા જુદા તાલુકા જિલ્લાના આગેવાનોને સાથે રાખી. ઉદ્દેશ સંગઠનનો છે. સંગઠન હશે અને આમાં બહેનો પણ જોડવાની છે. સંગઠન હશે તો તમે જે માગશો એ મળશે. પાટીદાર સમાજને કેમ આટલા બધા પક્ષો સીએમ બનાવે છે, કેમ એમના પ્રદેશ અધ્યક્ષ બનાવે છે, કેમ એમને દરેક પક્ષો મહત્વ આપે છે? પાટીદાર સમાજ ગુજરાતમાં ટોટલ 13% છે. લેવા અને કડવા પાટીદાર સમાજ, વજના પાટીદાર સમાજ ભલે છે 2%, પણ 9 જિલ્લામાં પ્રભુત્વ ધરાવે છે અને 20 સીટો ઉપર આપણું પ્રભુત્વ છે. જો આપણે સંગઠિત થઈશું ને તો આપણો અવાજ સાંભળવામાં આવશે. વિધાનસભામાં આપણા 5-10 હશે ને તો આપણી સમાજની જે મંજૂરી કે પરમિશન લેવી છે ને એ મળશે. ઉદ્યોગ જગતમાં કોઈ હશે, કોઈ અધિકારી હશે, કોઈ બીજું હશે, તો આપણા કોઈ બેસેલા હશે ને અને એ સમાજ માટેની ભાવનાવાળા બેસેલા હશે તો તમારું કામ થશે. નહીં તો પાછા તમે જશો ને એટલે એવું કહેવામાં આવશે કે ભાઈ આ ના કરાય, મારું ઉપર ખરાબ લાગે, હું આમ ન કરી શકું, તમે આ બદલીઓનું કામ લઈને ના આવો, તમે આ કોઈ કારણથી સસ્પેન્ડ થયા છો તો તમને આ ના થાય. પણ વિપુલ ચૌધરી સાહેબ વખતે એવું નહોતું. સમાજનો કોઈ બી માણસ થાય એનું ઓન ધ સ્પોટ, તમે જેટલા અધિકારી, એમાં 1-2 અધિકારી તો આજે વિપુલભાઈનો વિરોધ કરે છે, પણ એ અધિકારીએ જ્યારે સત્તામાં હાજર હતા ને એ દિવસે વિપુલભાઈ સાહેબ કરતા હતા. હવે નિવૃત્તિ પછી હવનો સ્વાર્થ બદલાઈ જતો હોય સમય મુજબ. કાલે વિપુલભાઈ સાહેબ સત્તામાં હશે ને તો આ બધા જ પાછા વાહ કરશે. રહી વાત એ સમાજની બધી સંસ્થાઓનો પાયો નાખનાર માનસીભાઈ પૃથ્વીરાજ પટેલ પરિવાર છે. ભાઈ મહેસાણા દૂધસાગર ડેરી હોય, આદર્શ હોય, અનામતની વાત હોય, ગાંધીનગર હોય, અને સમાજની બધી સંસ્થાઓમાં કોઈ ગમે તે કે વિપુલ ચૌધરી સાહેબે માનસી દાદાના મમ્મીના નામની એટલે બાના નામથી એમના ફાઉન્ડેશનમાંથી 50 લાખ રૂપિયા ધર્માદા આપેલા છે. અને સમાજ માટે આ શેર જ્યારે ઊભો હોય ને તો મેં બીજા સમાજના ચાલુ ધારાસભ્યો, ચાલુ હોદ્દેદારો બીજા જોયા છે સાહેબ કરતા અદબ વારીને. આપણા સમાજના કેટલાય ધારાસભ્યો, કેટલાય હોદ્દેદારો જોયા, પણ આ રીતે બીજા સમાજના માન સન્માનથી એટલું બધું કંઈ મહત્વ મળે એવું મેં જોયું નથી ભાઈ. આનું હોય તો બહુ સારું. હું તો એવું માનું છું કે આપણા સમાજના દરેક લોકોનું માન, મહત્વ, સન્માન મળવું જોઈએ.
દરેક હોદ્દેદારનું, પણ સમાજની એકતા જોશે. આપણો બીજા સમાજનો વિરોધ નથી. પાટીદાર સમાજ સત્તામાં છે, સમાજનું કામ કરે છે, દેશનું પણ કામ કરે છે, અને ગૌરવંતો સમાજ છે. શિક્ષણનું કામ પાટીદાર સમાજ બહુ કરે છે. દેશ વિદેશમાં પાટીદારો હોય તો એ સંસ્થાઓ તો અહીંયા જ બનાવે છે. એમ આપણો સમાજ એ મજબૂત થશે તો કાલે આપણા ગામડોને ફાયદો થશે. બીજું, દેશના કોઈ પણ ખૂણામાં કોઈ માણસ અટકી પડ્યો હોય તો વિપુલ ચૌધરી સાહેબ અને અમે બધા મિત્રો જ મદદ કરી શકીએ. આ બધા જે હોદ્દાલી છે ને, કમિટીઓમાં પ્રમુખ બને છે ને, એમાંના કોઈ 2% મને તો ક્યાંય દેખાતા નહીં. 1% હોય એ સારી વસ્તુ છે. અરે ભાઈ, એમની બુદ્ધિનું તો તમે ધન માનો. હું વખાણ એટલા માટે કરું છું કે મેં આ બહુ નજીકથી જોયું છે. સાહેબ, એમના દીકરાનો લગ્ન કરાય એમાં 70-80 જણના વિચાર છે. અમેરિકાના વિચાર કરો. તમારા માટે આ બતારે જે સત્તાઓમાં તાલુકાથી લઈને દેશ સુધીમાં જે સત્તામાં છે ને, એમને જઈને કહેજો મારા વિઝા માટે એક લેટર લખ્યા લો. જો લખ્યા તો મને કહેજો. પાસપોર્ટ માટે ઇમરજન્સી IPSનું કે IASનું સર્ટી અપાવો ને તો મને કહેજો. અને અપાવું તો એમનો સ્વાર્થ હશે, એમનું વોટ મળતા છે, એમનો કોઈ ધંધાકીય ફાયદો થશે તો જ કરશે. આ બધું ઘણા લોકોને નહીં પણ ગમે. હું કોઈ નીચા પાડવા નથી કરતો. હું બધાને માન સન્માનથી દરેક પક્ષના નેતાઓને જોઉં છું. મારા કોઈનું કામ નથી. હું કોઈ દિવસ સમાજના કોઈ લીડર જોડે કામ લઈને નથી ગયો ભાઈ. કદાચ એમનો કામ જે લોકો સત્તામાં છે નથી, બીજા ત્રીજા, એમને મેં મદદ કરી છે. એ મારી સિસ્ટમ જુદી છે. અને હું તો એવું ઈચ્છું છું કે ભગવાનને પ્રાર્થના કરું કે આપણા સમાજના સૌ લોકો આગળ હોય, સત્તામાં હોય, પણ આપણે એમનું કામ ન કરે. સમાજના ગરીબ લોકોનું કામ એ કરે, સમાજના જરૂરિયાતમંદનું કામ કરે, એવી આપણી અપેક્ષા છે. મિત્રો, ધંધાકીય સ્વાર્થ છોડી દેજો. મિત્રો, તમારી બદલીનો કોઈ ડર બતાવતો હોય કે નોકરીનો સ્વાર્થ છોડી દેજો. પણ ઓનલાઈન 100 રૂપિયાના સભ્ય બનવાનું હોય ને, એ સભ્ય તો બનજો. એમાં તમારું નામ, સરનામું બધું લખાશે, તમારું ઉપરી આવશે. અને એમાં તમને કોઈ રોકી નહીં શકે. આપણે બધા ગોર એક કરવાના છે. કોઈ નાનો મોટો રાખવાનો નથી. આમાં ખેડૂત પણ સંગઠનનો અધ્યક્ષ બની શકે. ગામડાનો ગરીબનો છોકરો પણ એનો જિલ્લાનો હોદ્દેદાર કે પ્રદેશનો હોદ્દેદાર બની શકે. તમે બીજી સંસ્થાઓમાં નહીં જઈ શકો. જેમ ચૌધરી સંસ્થા કેટલા વર્ષથી છે? કોઈ બનાસકાંઠાનો પ્રમુખ બન્યો ભાઈ? મારો વિરોધ એ થશે. આ તમને કહું. કોઈ મહેસાણાનો પ્રમુખ બન્યો? કોઈ પાટણનો બન્યો? જીવનભાઈ શેઠના પરિવારનું કોઈ બન્યું? સાબરકાંઠાનું કોઈ બન્યું? ગાંધીનગરનું કોઈ બન્યું? દશેલાનું કોઈ બન્યું ભાઈ? સામેત્રીનું બન્યું? અરવલ્લીનું બન્યું? મોડાસાનું બન્યું? ના. આ તો બધી સંસ્થાઓ કહેવાની પણ પ્રાઇવેટીકરણ છે. એમાં નવી સંસ્થાએ જે બને છે ને, એ સમજી લો કે સમાજ માટે દાન આપવું છે, ગૌરવવંતું છે, પણ એ પ્રાઇવેટીકરણ જ છે. એમાં કોઈ બનાસકાંઠાનો, પાટણનો, મહેસાણાનો કોઈનો છોકરો ગરીબનો અધ્યક્ષ ના બની શકે. એ તો તમારે 51 લાખ આવે તો સભ્ય જ બની શકો. એટલે એ શૈક્ષણિક સંસ્થાઓ છે. તમે સમજો, શૈક્ષણિક સંસ્થાઓનો આપણે વિરોધ નથી, પણ એ સમાજ માટે ઉપયોગી ના થઈ શકે. શિક્ષણ માટે ઉપયોગી થાય ને, શિક્ષણ માટે થાય, એ બહુ સારી ગૌરવવંતી વસ્તુ છે, પણ સમાજની આફતમાં ના ઉભા રહી શકે. એટલે મારા શબ્દો ઘણા લોકોને નહીં પણ ગમે. આવી સ્પષ્ટતાવાળી વાત પણ નહીં ગમે કે ભાઈ તમે આવું કેમ કીધું કે 51 લાખ હાલીને જ બની શકે. પણ જે હકીકત છે તો કેવી જ પડે. એનું બંધારણ જ એવું છે. એટલે આ બંધારણ માટે આપણે એ થાય બહુ સારી વસ્તુ છે. એમાં આપણે ખુશ રહેવાનું ને એમાં મદદે કરવાની. જેના પાસે પૈસા હોય એમાં આપીએ ખરા, એનોય વાંધો નથી. પણ સમાજ સંગઠિત કરવો હોય તો 100 રૂપિયાની પાવતી ભરાઈને ઘેરથી ઘરના 4 સભ્યો હોય. તમારા કાલે કોઈ ગામની દીકરીનો પ્રશ્ન બનશે, કોઈનો બીજો બનાવ બનશે, વકીલ રોકવા છે, એના માટે કોર્ટમાં જવું છે, એના માટે જેલમાં જવું છે, કોઈનો હોદ્દો અપાવવો છે રાજકીય રીતે, તો સંગઠિત થશું તો જ થશે. મારી ક્લિપ લગભગ 24-25 મિનિટની થવાઈ છે. ખૂબ લોબી વાત કરવી હતી, પણ હજી ફેર મેસેજ મોકલીશું. જય અર્બુદા. આ જેટલા મેસેજ સોંપડો હોય એનો ઓનલાઈન QR કોડ લઈને જયેશભાઈ જોડેથી અને એ QR કોડની ફોર્મ ભરતું મૂકીશું. 100 રૂપિયાથી જે ઘરના સભ્યો એના સભ્યો બનજો, તમારું આધાર કાર્ડનું બધું જોડીને. અને હવે ગામે ગામ ઝુંબેશ ઉપાડીશું, તાલુકે ઉપાડીશું, જિલ્લે ઉપાડીશું. 1 લાખ સભ્યો 62,000 થયા છે. હજુ બીજા 1 લાખ, 1.25 લાખ બનાવવા છે અને સમાજને સંગઠિત કરવું છે. કોઈ સ્વાર્થ નથી અમારે. કોઈ આ જે સંગઠનનું કામ કરીએ એમાં 1 રૂપિયો અમારો ખર્ચો નહીં હોય. 1 રૂપિયો ક્યાંય ઉધારીશું નહીં. 1 રૂપિયો અંદર પાવતી ફારીશું નહીં. અમારા ખર્ચ જ દોરીશું.
પણ સમાજ સંગઠિત કરશું. બધા જોડાજો. જય હિન્દ, જય ભારત, જય અર્બુદા.